રાજકોટના દ્રશ્યો આપે જોયા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હોલ ટિકિટ સાથે તેઓ બહાર ઊભા છે, વાલીઓ પણ ત્યાં છે અને બીજી તરફ આ વડોદરાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અલગ અલગ કેન્દ્રો પર જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન છે, વિદ્યાર્થીઓ વહેલા ત્યાં આવી પહોંચ્યા છે અને તેમની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય, ને થાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યારે અંદર જતા હોય છે ત્યારે હોલની ટિકિટને લઈને પણ તેમને પરેશાની હોય છે, ત્યારે તે લોકો ત્યાં ઉપસ્થિત છે। હોલ ટિકિટ સાથે વહેલાને થોડીક જ વારમાં તેમને અંદર જવા દેવામાં આવશે। વડોદરા સહિત રાજ્યમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આપ જોઈ શકો છો કઈ રીતના બ્રાઇટ સ્કૂલ ખાતે જે વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, તેઓ પરીક્ષા આપવા માટે અહીંયા આવી રહ્યા છે અને તેમનું સ્વાગત ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને કરવામાં આવ્યું છે। સાથે જ તેમને તિલક પણ લગાવવામાં આવી રહ્યું છે, તિલક લગાવીને પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જે રીતના જોઈ શકો છો કે તેમને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોર્પોરેટરો પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે। તેમની સાથે આપણે વાત કરીશું। બેટા, શું કહેશો, આજે કયું પેપર છે અને કેટલા ઉત્સાહિત છો? ઇંગ્લિશનું છે પેપર, બહુ સરસ જશે। ઇંગ્લિશનું પેપર છે। અચ્છા, શું કહેશો, કેવી તૈયારી છે? તઈ મસ્ત છે। કેવું લાગશે પેપર? કેવું લાગ્યું તમને? કેવું જશે? ઇઝી લાગે છે પેપર, આવે ઇઝી જતું રહેશે એવું લાગે છે। તો જે રીતના સ્ટુડન્ટ સાથે વાત થઈ, અન્ય એક વિદ્યાર્થીની છે, તેમની સાથે બી વાત કરીશું। શું નામ છે તમારું બેટા? ભક્તિ। શું કયું પેપર છે આજે તમારું? ઇંગ્લિશ। તો કેવી પ્રિપેરેશન છે? કેવું લાગે છે? સરસ તે પ્રિપેરેશન તો કેવું લાગે છે? કેવું જશે? કારણ કે બોર્ડમાં એવું કહે છે સૌથી ઇઝી પેપર નીકળતું હોય છે। બોર્ડમાં ઇઝી છે પણ થોડું કરતો હાર્ડ લાગે છે અને મારી પ્રિપેરેશન તો સારી છે। આપનું શું નામ છે? તીશા। કેવી પ્રિપેરેશન છે? બસ સારી છે। કઈ રીતે કરો છો પ્રિપેરેશન? બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓમાં થોડોક ડર પણ હોય છે, થોડો ઉત્સાહ પણ હોય છે, તો કઈ રીતે પ્રિપેરેશન? બંને થોડું થોડું છે, મહેનત તો બી કરીશું અને ટ્રાય કરીશું કે 90%। તો આજે ઇંગ્લિશનું પેપર છે? હા, જે રીતે ઇંગ્લિશનું પેપર છે ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે ને તેમના પેરેન્ટ્સ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોઈ શકો છો કે આવ્યા છે। એક વિદ્યાર્થીની હજુ પણ તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપણું? સિયા છતવાની। શેનું પેપર છે આજે? ઇંગ્લિશનું। કેવી પ્રિપેરેશન હોય છે? બોર્ડની એક્ઝામ લઈને વિદ્યાર્થીઓમાં એક ડર હોય છે, પરંતુ પ્રિપેરેશન પણ ખૂબ જ લોકો કરતા હોય છે, તો તમે કેવી પ્રિપેરેશન કરી છે? મેં ફૂલ કરી છે પણ લાસ્ટમાં થોડું વધારે કરી છે પ્રિપરેશન્સ। તો શું લાગે છે, કેવી ઉમ્મીદ છે, કયા પ્રકારનું પેપર હશે? થોડું હાર્ડ હશે કેમ કે લાસ્ટ યર ઇઝી હતું ને એટલે। અને સિલેબસમાંથી હોય છે કે સિલેબસ બહારનું પણ હોય છે? સિલેબસના અંદરનું જ આવે છે। તો કઈ રીતે 10thના સ્ટુડન્ટ કઈ રીતે પ્રિપેરેશન કરતા? કારણ કે પહેલો તમારો અનુભવ છે બોર્ડની એક્ઝામ। ઓલમોસ્ટ બધા તો ટેક્સ્ટ બુકમાંથી કરતા હોય અને કોઈ ઓનલાઈન પણ કરતા હોય। એટલે એક્સાઇટેડ છો? બહુ। ઓલ ધ બેસ્ટ। તો જે રીતના જે તમામ સ્ટુડન્ટ્સ છે, તેમના પેરેન્ટ્સ છે, આપ જોઈ શકો છો કે તેમને અહીંયા પરીક્ષા આપવા માટે તેઓ જઈ રહ્યા છે। આપણી સાથે પ્રિન્સિપલ છે સ્કૂલના, તેમની સાથે બી વાત કરીશું। મેડમ, કેવી વ્યવસ્થા છે વિદ્યાર્થીઓ માટે? બોર્ડના રૂલ્સ પ્રમાણે બધી જ વ્યવસ્થા બરાબર છે। લાઇટ, પંખા, પાણી અને સાથે એમને બેસવા માટે કમ્ફર્ટેબલ છે। એમનું ફૂલ અને કંકુ અને ચોકલેટથી એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। કેટલા સ્ટુડન્ટ્સ અહીંયા પેપર આપી રહ્યા છે અને કેટલા વાગ્યાથી કેટલા સુધી પેપર? મારે 12 બ્લોક છે અને 360 સ્ટુડન્ટ છે। 10 વાગે એમનું પેપર સ્ટાર્ટ થશે અને 1:30 વાગે એમનું પતી જશે।